વિશેષ તૈયારી 19 એમ્બ્યુલન્સ અને 90 જેટલા કર્મચારીઓ તૈનાત કરાયા। ઉત્તરાયણ પર્વ નિમિત્તે 108ની વિશેષ તૈયારી 19 એમ્બ્યુલન્સ અને 90 જેટલા કર્મચારીઓ તૈનાત। ઇમરજન્સી કેસોમાં 30% વધારો થવાની શક્યતા। સમગ્ર જિલ્લા માટે નડિયાદ સિવિલ ખાતે 19 જેટલી એમ્બ્યુલન્સ અને 90 જેટલા કર્મચારીઓ સજ્જ। ઉત્તરાયણ પર્વને કારણે દોરી વાગવાના, દોરી ફસાઈ જવાના કારણે, ટુ વ્હીલર પરથી પડી જવાના, પતંગના કારણે ઝઘડાના બનાવો અને જાહેર રજાના કારણે વાહનોની આમ તેમ અવરજવરના કારણે અકસ્માતના બનાવ બનતા હોય। ખેડાની જનતાને અપીલ છે કે ડેટ 14 અને 15 ટુ વ્હીલર વાહનને બહાર નીકળવાનું ટાળો અને જવાની જરૂર પડે તો ગળા પર મફલર, રૂમાલ કે સેફટી તાર લગાવો અને હેલ્મેટ અવશ્ય પહેરો। વાલીઓ ધાબા પર બાળકો સાથે રહો। અહીંયા 108માં ઇમરજન્સીમાં ઈએમટી તરીકે સરકારે ઉત્તરાયણ નિમિત્તે જે અત્યારે એમ્બ્યુલન્સો ફાળવી છે, શું માહિતી છે, શું કહેશો? જે અત્યારે 19 એમ્બ્યુલન્સ આપણા ખેડા જિલ્લામાં ઉપસ્થિત છે, જે કટોકટીના સમયમાં ઇમરજન્સીમાં ઉપલબ્ધ છે, જેના માટે 24x7 અવેલેબલ છે આપણી 108। કોઈને બી ગમે ત્યારે ઇમરજન્સી આવે છે એની માટે આપણે અહીંયા 108 ઉપલબ્ધ છે। આપણે એમ્બ્યુલન્સ પર કઈ કઈ સુવિધા છે હાલમાં અમારી એમ્બ્યુલન્સ પર ટોટલ ઓક્સિજનથી લઈને બધી પૂરતી મેડિસિન અવેલેબલ છે, વેન્ટિલેટર છે, પછી બેન્ડેજ પાટાથી લઈને જે ડ્રેસિંગનો સામાન આવે છે બધું અવેલેબલ છે। સાહેબ, એમ્બ્યુલન્સ આપણે જિલ્લાની અંદર 19 એમ્બ્યુલન્સ ફાળવેલી છે, જેની અંદર 90 થી 92 કર્મચારીઓ ખડે પગે તાત્પર્ય ઊભા છે। અને ઉત્તરાયણ દરમિયાન મોસ્ટલી કેસનો થોડો વધારો હોય છે, કારણ કે અત્યારે પતંગના રસિયા બી વધારે હોય છે, ચગાવવાવાળા જે ધાબા પરથી પડી જવું, વીજ કરંટ લાગવો, ફોલ ડાઉન થવા, દોરી અને બાઇક ઉપર જતા હોય તો દોરી વાગવી જેવા કેસની અંદર વધારો થોડો જોવા મળતો હોય છે। તો એની અંદર મોટા ભાગે ખાસ કરીને ઇમરજન્સી થોડી વધારે હોય છે। આ ઇમરજન્સી સેવાઓમાં કેટલા સમયથી આપ કામ કરો છો? હું સાહેબ છેલ્લા મારું 13મું વર્ષ રનિંગ છે, અત્યારે 13 વર્ષથી કાર્યરત છું। કોઈ એવો અનુભવ આપણને ખરો કે જે દર્દીને વધારે વાગ્યો હોય અને આપ તાત્કાલિક અહીંયા ઇમરજન્સીમાં લાવ્યા હોય અને એમને સેવા પૂરી પડી હોય? સાહેબ, આની અંદર તો કેસ મોસ્ટલી થોડા સિરિયસલી એવા બી હોય છે કે જેને નેક કટ થવું, ગળામાં જે દોરી વાગવી, તો અમે ઓલરેડી સીન ઉપરથી પેશન્ટને સિવિલ નિયરેસ્ટ હોસ્પિટલ પહોંચાડીએ છીએ। વત્તા ત્યાંથી બી જો વધારે કન્ડિશન ખરાબ હોય તો આકસ્મિક કારણો અનુસાર અમે એને અમદાવાદ બી લઈ જતા હોઈએ છીએ, જે વધારે એના વાઇટલ સાઇન થોડા ચેન્જીસ થતા, મતલબ બગડતા હોવા જેવા હોય છે વાઇટલ, તો એને વેન્ટિલેટર મોડ ઉપર અમે અમદાવાદ સિવિલ પહોંચાડીએ છીએ।